વાલા વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. એક ચલવાળું સુરેખ સમીકરણ. હવે આપણે સમીકરણ કોને કહેવાય એના વિશે થોડી સમજણ મેળવીએ. મિત્રો, સમીકરણ એટલે શું? સમીકરણ એટલે જેમાં એક્સ, વાય, ઝેડ એવા ચલ હોય, અચલ સંખ્યાઓ હોય અને ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યાઓ સમતાથી જોડાયેલી હોય. એટલે કે બંને બાજુ સંખ્યાઓ હોય, ચલ હોય, અચલ હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય. એટલે કે સમતા હોય, સમાન હોય ડાબી બાજુ અને જમણી બાજુ. એને આપણે સમીકરણ તરીકે દર્શાવી શકીએ. તો આપણે પ્રસ્તાવના સ્વરૂપે અમુક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. સમીકરણમાં હંમેશા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે. આપણે જોયું કે સમીકરણ કોને કહેવાય કે હંમેશા બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય. એટલે કે સમીકરણમાં હંમેશા બરાબરના ચિહ્નનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે? હવે પદાવલી કોને કહેશું મિત્રો? પદાવલી એને કહેશું કે જેમાં ચલ અને અચલ સ્વરૂપે સંખ્યાઓ કે પદ જોડાયેલા હોય પરંતુ બરાબરની નિશાની ના હોય. એટલે કે એક જ બાજુ ચલ અને અચલ જોડાયેલા હોય અને ક્યાંય બરાબરની નિશાની હોતી નથી. એને આપણે કહીશું પદાવલી. હવે સુરેખ પદાવલી કઈ છે? સુરેખ પદાવલી એટલે કે જેમાં ચલની ઘાત ફક્ત એક જ હોય. ચલ એટલે કે એક્સ, વાય, ઝેડ એની ઘાત ફક્ત એક જ હોવી જોઈએ, એકથી વધારે નહીં. એક જ ઘાત હોય તો જ સુરેખ પદાવલી કહેવાય. હવે આપણે આપેલા જવાબો જોઈએ અથવા વિકલ્પો. તો એમાંથી વિકલ્પ એ જેમાં એક્સ એટલે કે ચલની ઘાત ફક્ત એક જ છે એટલે સુરેખ પદાવલી કઈ છે? 5/4 (x-3). પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી? હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કઈ પદાવલી એવી છે જે સુરેખ નથી કે જેમાં ચલની ઘાત એકથી વધારે હોય તે. એટલે કે બી, જ્યાં એક્સની ઘાત 2 છે. પ્રશ્ન નંબર 4. કોઈ પણ બે એક ચલ સુરેખ સમીકરણો લખો. એટલે બે ઉદાહરણ લખવાના છે કે જેમાં એક જ ચલ હોય અને સમીકરણ કેવું હોવું જોઈએ? સુરેખ. અહીંયા જો ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ 1. 5x + 6 = 11. બંને વચ્ચે બરાબરની નિશાની છે એટલે સમીકરણ પણ છે, એક જ ચલ છે અને સુરેખ પણ છે. એવી જ રીતે બીજું 4x - 7 = 13. પ્રશ્ન નંબર 5. સમીકરણનો ઉકેલ એટલે શું? કોઈ પણ સમીકરણનો ઉકેલ કોને કહેવાય એ આપણે જોઈએ. ચલના જે ચોક્કસ મૂલ્ય માટે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય. એટલે કે ચલ એક્સ, વાય, ઝેડ કોઈ પણ લઈ શકો. હવે એક્સની જગ્યાએ આપણે કોઈ કિંમત મૂકીએ અથવા વાયની જગ્યાએ કે ઝેડની જગ્યાએ કે કોઈ પણ ચલ હોઈ શકે. આપણે એ ચલની કોઈ એવી કિંમત મૂકીએ કે જેનાથી સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થઈ જાય. એટલે કે સમીકરણનું સમાધાન થાય. તેને કહેવાય સમીકરણનો ઉકેલ. આવા ચોક્કસ મૂલ્યને સમીકરણનો ઉકેલ કહે છે. એટલે કે ચલની આપણે કોઈ એવી કિંમત લખીએ જેનાથી ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થાય તો એને કહીશું સમીકરણનો ઉકેલ. હવે એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ કોઈ સંખ્યા આપેલી હોય ત્યારે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો? હવે જોઈએ એમાં ઉદાહરણ સ્વરૂપે ક્રમ નંબર 6. નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો. ક્રમ 1. 2x/3 = 7. હવે મિત્રો જોઈએ 2x ડાબી બાજુ છે. હવે છેદમાંથી 3ને સામેની તરફ લઈ જાય તો શું થાય? અંશમાં જાય. એટલે કે 7 × 3. તેથી 2x = 7 × 3 એટલે 21. તેથી x = 21/2.
અહીંયા 2 છે તે ગુણાકારમાં છે, જો સામેની તરફ લઈ જાય તો ભાગાકારમાં જાય, એટલા માટે એક્સની કિંમત મળી 21/2. એ જ રીતે બીજો દાખલો જોઈએ. 3/15 બરાબર -6x/5. તેથી હવે અહીંયા જોઈ શકો છો મિત્રો કે -6/5 એમાં છેદમાંથી 5ને જો ડાબી તરફ લાવીએ તો અંશમાં આવે, તેથી 3 × 5/15 બરાબર -6x. તેથી હવે અહીંયા જુઓ 3 × 5 એટલે 15 અને છેદમાં પણ 15, 15/15 એટલે કે 1, તેથી -6x બરાબર 1. હવે આપણે xને જો કરતા બનાવીએ એટલે કે xની કિંમત મેળવવી હોય તો 6ને સામેની બાજુ લઈ જાય તો શું મળશે? -1/6, જે xની કિંમત છે. ક્રમ 3 x/4 + 4 બરાબર -8. હવે અહીંયા જુઓ 4ને આપણે સામેની તરફ લઈ જઈએ તો શું થાય? પ્લસમાંથી માઇનસ, એટલે કે x/4 બરાબર -8 - 4, તેથી x/4 બરાબર -12. હવે આપણે x છેદમાં છે સામેની તરફ લઈ જઈએ તો અંશમાં જાય એટલે કે ગુણાકારમાં, તેથી x બરાબર -12 ગુણ્યા +4 એટલે કે x બરાબર -48. ક્રમ 4 -11/3x + 2 બરાબર 24. તેથી -11x/3 બરાબર, હવે જુઓ મિત્રો 2ને સામેની તરફ લઈ જઈએ તો શું થાય? 24માંથી આ 2 માઇનસ થાય, તેથી -11x/3 બરાબર 22. હવે 3 છેદમાં છે સામેની તરફ જાય એટલે કે ત્યાં શું થાય? ગુણાકાર, તેથી -11x બરાબર 22 × 3, તેથી 11x બરાબર -66. હવે અહીંયા માઇનસની નિશાની પણ સામે લઈ જઈએ એટલે આ 66 મળ્યા તે કેવા મળ્યા? માઇનસ. તેથી x બરાબર -66/11, એટલે xની કિંમત આપણને શું મળશે? -6. હવે જોઈએ કે વ્યવહારિક દાખલાઓમાં સમીકરણનું સમાધાન આપણે કરતા શીખ્યા તેનો ઉપયોગ વ્યવહારિક દાખલામાં, એટલે કે કેટલાક ઉપયોગો. ક્રમ 7 બે સંખ્યાઓનો સરવાળો 74 છે, જે પૈકીની એક સંખ્યા બીજી સંખ્યાના બમણા કરતાં 5 વધારે છે, તો બંને સંખ્યાઓ શોધો. હવે સૌપ્રથમ આપણે શું કરીશું? આવા દાખલામાં કોઈ પણ એક સંખ્યા x કે y ધારી લેવાની. ધારો કે બીજી સંખ્યા x છે, તેથી પહેલી સંખ્યા બરાબર 2x + 5. હવે બીજી સંખ્યા આપણે x ધારી તો પહેલી સંખ્યા હતી એ બીજી સંખ્યાના બમણા કરીએ અને એનાથી 5 વધારે હતી, એટલે પહેલી સંખ્યા શું મળી? 2x + 5. હવે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 74. તેથી ધારેલી સંખ્યા x અને પહેલી સંખ્યા 2x + 5 બરાબર 74. તેથી x + 2x + 5 બરાબર 74. તેથી 3x + 5 બરાબર 74. હવે 5 સામેની તરફ જાય તો શું થાય? માઇનસ, તેથી 3x બરાબર 69. હવે 3 છે સામેની તરફ લઈ જાય તો છેદમાં જશે, તેથી x બરાબર 69/3 એટલે કે 23. એટલે xની કિંમત 23 મળી, એ ધારેલી બીજી સંખ્યા હતી, તેથી બીજી સંખ્યા મળી 23. તો પહેલી સંખ્યા શું ધારેલી હતી? 2x + 5 એટલે કે 2 કૌંસમાં xની કિંમત 23 + 5 એટલે કે 46 + 5 એટલે કે 51. હવે જોઈએ ક્રમ 8. 11ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 726 હોય તો આ ગુણિત શોધો. હવે ગુણિત એટલે શું? કે 11નો આપણે ગુણાકાર કરતા જઈએ, એટલે કે ઘડીઓ બોલતા જઈએ, 11, 22, 33, 44 એ રીતે એનો ગુણિત. તો એવા ક્રમિક 3 ગુણિત, કોઈ પણ 3 ક્રમમાં આવતા ગુણાકાર, 11ના કોઈ પણ 3 ક્રમમાં આવતા ગુણાકાર જેનો સરવાળો છે 726. હવે ધારો કે પ્રથમ ગુણિત છે 11x, કારણ કે 11નો ગુણાકાર છે એટલે 11 સાથે x નો ગુણાકાર. તો
તો બીજો ક્રમિક ગુણિત શું થાય? એટલે કે આપણે ઘડીઓ બોલતા હોઈએ તો 11ના ઘડિયામાં શું થાય? 11 11 ઉમેરાતા જાય. એટલે બીજો ક્રમિક ગુણિત શું હશે? 11xમાં 11 ઉમેરો. એ જ રીતે ત્રીજો ગુણિત શું હશે? 11x વત્તા 11 છે તેમાં ફરીથી 11 ઉમેરો. એટલે કે 11x પ્લસ 11 ને 11 22. હવે આપણને ખબર છે કે 3 ક્રમિક ગુણિતોનો સરવાળો આપણને આપેલો છે 726. તેથી ત્રણેયનો સરવાળો કરીએ. 11x વત્તા 11x પ્લસ 11 પ્લસ 11x પ્લસ 22 બરાબર 726. તેથી 11x વત્તા 11x અને વત્તા 11x 3 વાર 11x છે અને 2 વાર 1 વાર 11 અને 1 વાર 22 બરાબર 726. તેથી ટોટલ 33x વત્તા 33 બરાબર 726. તેથી 33x બરાબર, હવે 33 સામેની તરફ લઈ જાય તો 726 માઇનસ 33. તેથી 33x બરાબર 693. તેથી x બરાબર, હવે 33ને સામે લઈ જાય તો શું થાય? અંશમાંથી છેદમાં જાય, એટલે કે 693ના છેદમાં 33 બરાબર 21. એટલે xની કિંમત આપણને મળી 21. તેથી પ્રથમ ગુણિત શું મળશે? પ્રથમ ગુણિત ધાર્યો હતો આપણે 11 ગુણ્યા x, એટલે કે 11 ગુણ્યા 21 બરાબર 231. બીજો ગુણિત શું હતો? એમાં 11 ઉમેરી દો એટલે 242. ત્રીજો ગુણિત શું હતો? એમાં 22 ઉમેરો એટલે 253. તેથી 3 ક્રમિક ગુણિત મળ્યા કે જેનો સરવાળો 726 થાય. ક્રમ 9. ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 5:7:8 છે. જો ત્રિકોણની પરિમિતિ 100 સેમી હોય તો ત્રણેય બાજુઓની લંબાઈ જણાવો. હવે ત્રિકોણની 3 બાજુઓ હોય એ આપણને ખ્યાલ છે. ત્રણેય બાજુના માપનો ગુણોત્તર આપેલો છે. હવે પરિમિતિ 100 સેમી આપેલી છે. મિત્રો, પરિમિતિ એટલે શું? કે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો. ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો કરીએ તો કેટલો છે? 100 સેમી આપેલો છે. તો ધારી લઈએ કે પ્રથમ બાજુની લંબાઈ 5x હશે, કારણ કે આપણને ગુણોત્તરમાં 5 આપેલું છે. પછી 7, તો બીજી બાજુની લંબાઈ 7x અને પછી 8 હોવાથી ત્રીજી બાજુની લંબાઈ 8x ધારો. હવે ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો બરાબર 100. તેથી 5x વત્તા 7x વત્તા 8x એટલે કે ત્રણેય બાજુનો સરવાળો આપેલો છે 100. તેથી ત્રણેયનો સરવાળો કરીએ તો 20x બરાબર 100. તેથી x બરાબર શું મળે? 100ના છેદમાં 20 એટલે કે 5. હવે xની કિંમત આપણને જે મળી તે આપણે ધારેલી લંબાઈમાં મૂકીએ. એટલે પ્રથમ બાજુની લંબાઈ છે 5x એટલે કે 5 અને xની કિંમત 5 એટલે 25 સેમી. બીજી બાજુની લંબાઈ 7x એટલે કે 7(5) એટલે 35 સેમી. અને ત્રીજી બાજુની લંબાઈ 8(5) એટલે કે 40 સેમી મળે. ક્રમ 10. 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 84 છે. તો ત્રણેય સંખ્યાઓ શોધો. હવે ક્રમિક સંખ્યાઓ છે એટલે ધારો કે પ્રથમ સંખ્યા x, તો બીજી સંખ્યા શું હોય? કોઈ પણ સંખ્યા હોય એ આપણે ક્રમિક સંખ્યા બોલીએ તો 10 પછી શું આવે? 11 એટલે કે 10 વત્તા 1. તો અહીંયા શું થાય? x, તો એનાથી ક્રમિક શું આવે? x વત્તા 1 અને ત્રીજી ક્રમિક x વત્તા 2. ત્રણેયનો સરવાળો 84 આપેલો છે. તેથી x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 બરાબર 84. તેથી શું મળશે? x અને x એટલે 3x વત્તા 3 બરાબર 84. તેથી 3x બરાબર 84 અને 3 સામે જાય તો માઇનસ, એટલે 84 માઇનસ 3. તેથી 3x બરાબર 81. તેથી x બરાબર શું મળે? 81ના છેદમાં 3 એટલે કે 27. એટલે પ્રથમ ક્રમિક સંખ્યા આપણે ધારી હતી x એટલે કે શું મળી? 27. તો એના પછીની ક્રમિક સંખ્યાઓ શું મળે? 28 અને 29. ક્રમ 11.
મહેશ અને નરેશની હાલની ઉંમરનો ગુણોત્તર 5:8 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 34 વર્ષ થશે. તો અત્યારની ઉંમર શોધો. હવે ધારો કે મહેશની હાલની ઉંમર બરાબર 5x વર્ષ છે, કારણ કે ગુણોત્તરમાં આપણને શું આપેલું છે? 5:8. અને નરેશની હાલની ઉંમર કેટલી આપેલી છે? પ્રમાણમાં 8, એટલે કે હાલની ઉંમર આપણે ધારીશું 8x. હવે 4 વર્ષ પછી શું થાય? 5x. જો હાલની ઉંમર 5x હોય તો 4 વર્ષ પછીની ઉંમર શું હોય મહેશની? 5x + 4. એ જ રીતે નરેશની ઉંમર થશે 8x + 4. હવે તેમની ઉંમરનો સરવાળો આપણને આપેલો છે, કેટલો છે? 34. તેથી 5x + 4x વત્તા 8x + 4 બરાબર 34. તેથી 5x + 4 વત્તા 8x + 4 બરાબર 34. હવે અહીંયા 5x અને 8x એટલે 13x. 4 + 4 એટલે 8 બરાબર 34. તેથી 13x બરાબર 34. અને જો 8 સામેની સાઈડ લઈ જઈએ તો માઇનસ, એટલે કે 13x બરાબર 34 - 8. તેથી 13x બરાબર 26. તેથી x બરાબર શું મળે મિત્રો? 26/13 એટલે 2. તેથી મહેશની હાલની ઉંમર શું હોય? આપણે શું ધારી છે? મહેશની હાલની ઉંમર 5x. તેથી 5 અને xની કિંમત મળી 2. તેથી 5 × 2 બરાબર 10 વર્ષ. અને નરેશની હાલની ઉંમર ધારેલી હતી 8x. તેથી 8 × 2 એટલે કે 16 વર્ષ. ક્રમ 12. મયુરી પાસે ₹100, ₹50 અને ₹20ની ચલણી નોટ છે. આ ચલણી નોટની સંખ્યાનો ગુણોત્તર 5:3:2 છે. મયુરી પાસે જો ₹1,38,000 હોય તો ત્રણેય નોટોની સંખ્યાઓ મેળવો. હવે ધારો કે ₹100ની નોટની સંખ્યા 5x છે, કારણ કે ગુણોત્તર આપણને આપેલો છે. એમાં સૌથી પહેલાં 100ની નોટ, પછી 50ની અને છેલ્લે 20ની, અને 5:3:2 એટલે 100ની નોટની સંખ્યા 5x. એ જ રીતે 50ની નોટની 3x અને 20ની નોટની સંખ્યા 2x. હવે મયુરી પાસે કુલ કેટલા રૂપિયા છે? 1,38,000. હવે ત્રણેય નોટો મળીને કુલ ₹1,38,000 છે. તેથી ત્રણેયનો સરવાળો કરવાનો. એટલે કે 100ની નોટ કેટલી છે? 5x, 50ની 3x, 20ની 2x, અને બધાનો સરવાળો છે 1,38,000. તેથી અહીંયા જો 100 × 5 એટલે 500x, 50 × 3 એટલે 150x, અને 20 × 2 એટલે 40x બરાબર 1,38,000. તેથી ટોટલ ત્રણેયનો સરવાળો મળશે 690x બરાબર 1,38,000. હવે જો xની કિંમત મેળવી હોય તો 690 સામેની તરફ જાય એટલે ક્યાં જાય? છેદમાં. એટલે x બરાબર 1,38,000 છેદમાં 690. એટલે આ બંનેનું સાદુરૂપ આપતા જવાબ મળશે 200. તેથી xની કિંમત મળી 200. તો ₹100ની નોટની સંખ્યા કેટલી ધારેલી હતી આપણે? 5x. તેથી 5 અને xની કિંમત મૂકીએ 200, એટલે 200 × 5 એટલે 1000. એવી જ રીતે 50ના નોટની સંખ્યા 3x હતી, એટલે કે 3 × 200 એટલે કે 600. અને 20ની નોટની સંખ્યા 2x ધારી હતી, એટલે 2 × 200 બરાબર 400. એટલે આમ 100ની, 50 અને 20 ત્રણેયના નોટની સંખ્યા મળી ગઈ. હવે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ. એટલે ઘણા સમીકરણો એવા હોય મિત્રો કે જેમાં ડાબી બાજુ પણ ચલ હોઈ શકે અને જમણી બાજુ પણ ચલ હોઈ શકે. બંને તરફ x x, y y કે z z એવા ચલ હોઈ શકે. તો ત્યારે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એ આપણે શીખીએ. ક્રમ 13. સમીકરણનો ઉકેલ મેળવો. એમાં ક્રમ 1, 2y - 1 બરાબર 14 - 3y. તેથી 2y અને 3y છે તેને આપણે સામેની તરફ લઈ જઈશું, કારણ કે હંમેશા શું કરવાનું કે એક ચલ આપેલો હોય એને એક જગ્યાએ આપણે ઉમેરવાનો અથવા બાદ કરવાનો. સાદુરૂપ આપીએ
તો 3y આ તરફ આવે એટલે પ્લસ થઈ જાય, અને એ જ રીતે 1 સામેની તરફ જાય તો પ્લસ થઈ જાય, એટલે 2y વત્તા 3y એટલે 5y બરાબર 15. તેથી y બરાબર શું મળે? 5 સામેની તરફ જાય એટલે છેદમાં 15/5, તેથી y બરાબર 3. એ જ રીતે ક્રમ 2, 5y - 4 બરાબર 4y - 5. તેથી 5y અને 4y જો સામેની તરફ લાવીએ તો નિશાની ઉલટાવી જાય એટલે કે માઇનસ થઈ જાય, બરાબર -5, અને 4ને સામેની તરફ લઈ જઈએ તો પ્લસ. હવે આનું સાદુરૂપ આપીએ તો 5y માંથી 4y બાદ કરીએ તો શું વધે? y, અને 4 માંથી 5 બાદ કરીએ તો -1. એ જ રીતે ક્રમ 3, 1/7x - 2/3 બરાબર 3/7x - 1/21. હવે જોઈએ મિત્રો, અહીંયા આપેલું જે સમીકરણ છે તેનું સાદું સ્વરૂપ આપણે આપીએ તો -2/3 અને 1/21 ને સામેની તરફ લઈ જઈએ તો પ્લસ થાય એટલે 1/21 બરાબર 3x/7, અને x/7 સામેની તરફ જાય તો -x/7. તેથી -2/3 પ્લસ 1/21 બરાબર, અહીંયા જો બંનેના છેદ સમાન હોવાથી સાદુરૂપ આપી શકાય 3x - x અને (7). હવે અહીંયા ડાબી બાજુની તરફ આપણે લસા લઈએ તો લસા શું મળે? 21. એટલે પ્રથમ જે સંખ્યા છે તેને અંશ અને છેદમાં આપણે 7 વડે ગુણીએ તો -14, અને અહીંયા +1, અને આખાના છેદમાં 21 બરાબર 2x/7. તેથી અહીંયા શું પરિણામ મળે? -13/21 બરાબર 2x/7. હવે મિત્રો આપણે ક્રોસ ગુણાકાર કરીએ, એટલે કે 7ને આ તરફ લાવીએ તો ગુણાકારમાં, અને 2 આ તરફ આવે તો ભાગાકારમાં, એટલે -13 × 7 છેદમાં 21 × 2 બરાબર x. તેથી x બરાબર શું મળે? -13 × 7 એટલે કે 91, અને છેદમાં 21 × 2 એટલે 42. પણ જો તેનું નાનું સ્વરૂપ આપીએ તો -13/6. ક્રમ 4, 4 + 3/y બરાબર 6 - 1/y. તેથી 3/y + 1/y બરાબર 6 - 4, કારણ કે y વાળા પદ એક સાથે ભેગા કર્યા અને સામેની તરફ અચલ સંખ્યાઓ ભેગી કરી. તેથી 3 + 1 છેદમાં y, કારણ કે છેદ સમાન છે, બરાબર 2, અને છેદમાં 1, કારણ કે અહીંયા છેદમાં કંઈ ન હોય તો 1 હોય. તેથી 4/y બરાબર 2/1. હવે અહીંયા આપણે જોઈએ 2ને આ તરફ લાવીએ ડાબી બાજુ તો છેદમાં જશે, અને y આ તરફ આવે તો અંશમાં, તેથી y બરાબર 4/2, એટલે yની કિંમત મળશે 2. એ જ રીતે અમુક થોડાક વધારે ઉદાહરણો જોઈએ આપણે તો 2 અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 6 છે. 2 અંકોની કોઈ સંખ્યા છે અને તેમાં રહેલા અંકો બંને અંકોનો તફાવત કેટલો છે? 6. હવે અંકોની અદલા બદલી કરીને મળતી નવી સંખ્યા હોય એને મૂળ સંખ્યામાં આપણે ઉમેરીએ તો સરવાળો છે 110, તો મૂળ સંખ્યા શોધો. તો ધારો કે એકમનો અંક બરાબર x, તો દશકનો અંક શું હોય? કારણ કે બંનેનો તફાવત 6 આપેલો છે, તફાવત એટલે કે બાદબાકી, તો એક x ધારીએ તો બીજું શું ધારીએ? x - 6. તેથી મૂળ સંખ્યા શું મળશે? 10(x - 6 + x. આપણે આ રીતે શીખી ગયા છીએ કે અહીંયા એકમનો અંક, પછી આ દશકનો અંક, એ રીતે મૂળ સંખ્યાઓ હોઈ શકે, બરાબર 10x - 60 + x, એટલે શું મળશે? 10x + x એટલે કે 11x - 60. આ મૂળ ધારેલી રકમ છે અથવા ધારેલી સંખ્યા. હવે અંકોની અદલા બદલી કરીએ તો શું થાય? એકમ અને દશકના અંક બદલાય, એટલે 10x + x - 6. એટલે હવે શું કરશું આપણે કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરો તો સરવાળો છે 110. એટલે નવી સંખ્યા જે મળી
એ શું મળશે? 11x - 60 એ આપણને મળતી મૂળ સંખ્યા હતી અને આ નવી સંખ્યા મળશે 11x - 6 બરાબર 110. તેથી 11x - 60 પ્લસ 11x - 6 બરાબર 110. 11x અને 11x એટલે કે 22x માઇનસ 66 -60 - 6 એટલે -66 બરાબર 110. તેથી 22x બરાબર, હવે 66 ને જમણી તરફ લઈ જાય તો શું થાય મિત્રો? પ્લસ થઈ જાય. એટલે 110 પ્લસ 66 એટલે 22x બરાબર 176. તેથી x બરાબર શું મળે? 176 અને 22 છેદમાં જાય એટલે કે 8. xની કિંમત મળે 8. તેથી મૂળ સંખ્યા શું હતી? 11x - 60. તેથી 11xની જગ્યાએ આપણે મળેલી કિંમત 8 મૂકીએ અને -60 એટલે કે 88 - 60 બરાબર 28. એટલે કે આપણને મળતી સંખ્યા છે 28. જો એમાં અંકોનો તફાવત 6 જ થાય, 2 અને 8 એટલે કે 8માંથી 2 બાદ કરીએ તો જવાબ મળશે 6. એટલે કે અંકોનો તફાવત 6 મળે. એ જ રીતે ક્રમ 15નો દાખલો પણ આપણે કરી શકીએ. હવે આગળ જોઈએ ક્રમ 16. એક દુકાનદાર એક ઘડિયાળ 15% નુકસાન કરીને ટીવી 10% નફા સાથે વેચે છે. હવે એક દુકાનદાર છે એક ઘડિયાળ વેચે છે પણ 15% નુકસાન સાથે વેચાણ કરે છે. 15% નુકસાન કરીને 10% નફા સાથે વેચે. જો તેને કુલ 350નો નફો થતો હોય અને ટીવીની કિંમત ઘડિયાળની કિંમત કરતાં 5 ગણી હોય તો ટીવીની કિંમત શોધો. હવે ધારો કે ઘડિયાળની કિંમત x આપણે ધારીએ, ઘડિયાળની કિંમત કોઈ પણ હોઈ શકે અને આપણે x ધારી લઈએ તો ટીવીની કિંમત શું થાય? 5x. કારણ કે અહીંયા આપેલું છે કે ટીવીની કિંમત એ ઘડિયાળની કિંમતથી 5 ગણી છે. તેથી ઘડિયાળ જો x હોય તો ટીવીની કિંમત કેટલી હોય? 5x. હવે દુકાનદાર એક ઘડિયાળનો 15% નુકસાન સાથે વેચે છે. હવે ઘડિયાળ વેચે છે તો કેટલું નુકસાન છે? 15%. એટલે કે -15x છેદમાં 100. હવે -15x આપણે શા માટે લખ્યું? કારણ કે જો ઘડિયાળની કિંમત છે x અને નુકસાન કેટલું છે? 15%. એટલે કે 15x અને નુકસાન છે એટલા માટે માઇનસ અને જો નફો હોત તો પ્લસ. હવે દુકાનદાર ટીવીને 10% નફા સાથે વેચે એટલે કે 50x ના છેદમાં 100 થાય. 50x શા માટે? કારણ કે ટીવીની કિંમત તો 5x હતી જ અને 10% નફો એટલે 10 × 5 50x છેદમાં 100 અને ટોટલ નફો છે 350. તો બંનેનો સરવાળો કરીને 350 રૂપિયા છેલ્લે એને નફો મળે. એટલે 50x ના છેદમાં 100 અને 15x ના છેદમાં 100 એટલે કે નુકસાન બાદ કરીએ તો છેલ્લે 350 નફો વધે છે. તો અહીંયા શું થાય? 50x માંથી 15x બાદ કરીએ તો 35x ના છેદમાં 100 બરાબર 350. તેથી x બરાબર 350 × 100 છેદમાં 35. કારણ કે 100 સામેની તરફ આવે તો ગુણાકારમાં. તેથી x બરાબર કેટલા મળશે? સાદુરૂપ આવતા 1000. તો ટીવીની કિંમત શું મળે? ધારેલી કિંમત છે 5x એટલે 5 × 1000 બરાબર 5000. તેથી ટીવીની આપણને મૂળ કિંમત મળી 5000 રૂપિયા. હવે આપણે શીખીશું સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. એટલે કે આપેલું જે સમીકરણ હોય તેને સાદા એવા સરળ સમીકરણમાં રૂપાંતર કરીને પછી એનું સાદું રૂપ આપીએ. ક્રમ 17 ઉકેલ શોધો. એમાં એક સમીકરણ છે ક્રમ 1 7/2x વત્તા 1/2x બરાબર 3x પ્લસ 3/2 પ્લસ 5/2. જો આપેલું સમીકરણ છે તે કેવું છે? એક સમાન લાગતું નથી, એટલે કે થોડુંક અટપટું સમીકરણ આપેલું છે. હવે આપણે શું કરશું કે એને થોડુંક સરળ સ્વરૂપ આપીશું. હવે જોઈએ 7x/2 વત્તા 1 × x એટલે x/2 બરાબર 3x પ્લસ 3/2 પ્લસ 5/2 એટલે આ આપેલું સમીકરણ છે. હવે આપણે શું કરીશું? અહીંયા જોઈએ કે અમુક સંખ્યાઓ એવી છે કે જેના છેદમાં 2 આપેલા છે.
હવે છેદમાંથી 2 દૂર કરવા માટે આપણે જો સાદું રૂપ આપવું હોય તો શું કરવું પડે? છેદ દૂર કરવો પડે. તેથી આપણે સમીકરણમાં જેટલી પણ સંખ્યાઓ છે તમામ સંખ્યાને અંશમાં 2 વડે ગુણીએ. તમામ સંખ્યા છે એને 2 વડે ગુણીએ તો સાદું રૂપ શું મળે? અહીંયા 2 2 કેન્સલ એટલે 7x, અહીંયા 2 2 કેન્સલ એટલે x બરાબર 3 ગુણ્યા 2 6x, અહીંયા 2 કેન્સલ થાય એટલે 3 વત્તા 5. તેથી 7x 1x એટલે 8x બરાબર 6x અને પ્લસ 8. તેથી 8x અને 6x ડાબી તરફ આવે તો માઇનસ થાય બરાબર 8. હવે 8માંથી 6 બાદ કરીએ તો 2x બરાબર 8. તેથી x બરાબર શું મળે? 8/2 બરાબર 4. એટલે કે xની કિંમત મળી 4. એકદમ સરળ સ્વરૂપમાં ફેરવીને પછી આપણે ઉકેલ મેળવો. એ જ રીતે ક્રમ 2 0.5 કૌંસમાં 9x - 6 બરાબર 0.4 કૌંસમાં 11x - 6. હવે આપણે જોઈએ અહીંયા જુઓ મિત્રો કેવી સંખ્યા કહેવાય? પોઈન્ટવાળી એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે. એનું સાદું રૂપ આપીએ તો અહીંયા શું મળે? પોઈન્ટની જગ્યાએ આપણે શું લખી શકીએ? 5/10 અને અહીંયા લખી શકીએ 4/10. હવે જોઈએ આપણે બંને તરફ આપણે જો 10 વડે ગુણીએ સમીકરણની ડાબી અને જમણી બાજુ તો શું થાય? છેદમાંથી 10 કેન્સલ થઈ જાય એટલા માટે 10 વડે ગુણીએ. એટલે શું થયું? છેદમાંથી 10 કેન્સલ થયા. હવે જોઈએ સાદું રૂપ આપીએ તો 5 ગુણ્યા 9 એટલે 45x માઇનસ 5 ગુણ્યા 6 એટલે 30 બરાબર 4 ગુણ્યા 11 એટલે 44x માઇનસ 6 ગુણ્યા 4 એટલે 24. હવે સાદું રૂપ આપીએ x વાળી કિંમતો છે તેને ડાબી બાજુ રાખીએ, અચલ સંખ્યાઓ જમણી બાજુ એટલે 45x માઇનસ 44x બરાબર -24 અને પ્લસ 30. તેથી અહીંયા શું વચ્ચે? 1x અને અહીંયા 6. તેથી x બરાબર 6. એકદમ સરળ રીતે આપણને જવાબ મળે. હવે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણો. સુરેખ સ્વરૂપ એટલે કે એક જ રેખા સ્વરૂપે અથવા એક જ લાઇનમાં ગોઠવી શકાય તેવા સમીકરણો. આપણે છેદ દૂર કરીને ક્રોસ ગુણાકાર વડે આગળ આપણે સાદું સ્વરૂપ આપીશું. ક્રમ 18 ઉકેલ શોધો. એમાં ક્રમ 1 4x + 8 છેદમાં 5x + 8 બરાબર 5/8. અહીંયા શું કરીશું? ક્રોસ આપણે કરીશું. ક્રોસ તરફ લઈ જઈએ એટલે કે છેદ હોય તેને અંશમાં લઈ જાય અને અંશ હોય તેને છેદમાં. અહીંયા જુઓ 5/8. 8ને ડાબી બાજુ લઈ જઈએ અને બીજા છેદને જમણી બાજુ. એટલે કે બંને છેદને અંશમાં લઈ જઈએ તો શું મળે? 8 કૌંસમાં 4x + 8 બરાબર 5 કૌંસમાં 5x + 8. હવે આપણે સાદું રૂપ આપીએ તો 8નો ગુણાકાર આખા કૌંસ સાથે, એ જ રીતે 5નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો શું મળે? 8 અને 4નો ગુણાકાર 32x. 8 ગુણ્યા 8 એટલે 64 બરાબર 5 ગુણ્યા 5 એટલે 25x પ્લસ 8 ગુણ્યા 5 એટલે 40. તેથી હવે અહીંયા શું કરીશું કે x વાળા એટલે કે ચલવાળા જે છે પદ તેને ડાબી બાજુ રાખીએ અને અચલ સંખ્યા જમણી બાજુ. એટલે 32x - 25x બરાબર 40 - 64. તેથી 7x બરાબર -24 મળશે. હવે xને જમણી બાજુ લઈ જઈએ તો અંશમાંથી છેદમાં જાય એટલે x બરાબર -24/7. આ મળ્યું આપણને સાદું રૂપ અથવા પરિણામ. એવી જ રીતે ક્રમ 2 2x/2x + 15 બરાબર 4/9. તો અહીંયા પણ એ જ રીતે કરીએ. બંને છેદને અંશમાં લઈ જઈએ તો જમણી બાજુનો છેદ ડાબી બાજુમાં જાય અને ડાબી બાજુનો છેદ જમણી બાજુ તરફ જાય. એટલે 2x × 9 બરાબર 4 × 2x + 15. 2 × 9 એટલે 18x. અહીંયા 4 × 2 8x અને 4 × 15 એટલે 60. હવે શું કરીશું? x વાળા પદ બધા ડાબી બાજુ અને અચલ સંખ્યા જમણી બાજુ. એટલે 18x - 8x બરાબર 60. 18માંથી 8 બાદ કરીએ એટલે 10 મળે. તેથી 10x બરાબર 60. તેથી x બરાબર 60/10 એટલે 6.
ક્રમ 3 y પ્લસ 3/2y માઇનસ 5 બરાબર 3/4. અહીંયા પણ એ જ પ્રક્રિયા કરીએ તો 4 ડાબી બાજુ જાય અને 2y માઇનસ 5 જમણી બાજુ. તેથી શું મળે? 4 ગુણ્યા y પ્લસ 3 બરાબર 3 ગુણ્યા 2y ઓછા 5. હવે અહીંયા સાદુરૂપ આપીએ. 4 ગુણ્યા y એટલે 4y, 4 ગુણ્યા 3 એટલે 12 અને જમણી બાજુ 3 ગુણ્યા 2y એટલે 6y અને 3 ગુણ્યા -5 એટલે -15. તેથી અહીંયા શું મળે? 12 અને 15ને આ તરફ લાવીએ તો પ્લસ અને જમણી બાજુ વાયવાળા પદ ગોઠવીએ એટલે 6y અને 4y સામેની તરફથી આવે તો માઇનસ થાય. તેથી શું મળશે? 27 બરાબર 2y. તેથી y બરાબર 27 અને 2 જાય છેદમાં એટલે y બરાબર 27/2. અથવા જો આપણે હજી એનું સાદુરૂપ આપીએ તો 13.1/2 એટલે કે 27ના 2 ભાગ કરીએ તો 13.5 એટલે કે 13.5 મળે. એટલે કે 13 પૂર્ણાંક અને 1/2 એટલે કે 0.50 એટલે 13.1/2 તે આપણો જવાબ. પછી ક્રમ 4 7y ઓછા 3 છેદમાં 11y પ્લસ 4 બરાબર 11/26. હવે બંને છેદને અંશમાં લઈ જઈએ તો 26 ગુણ્યા 7y માઇનસ 3 બરાબર 11/11y પ્લસ 4. હવે સાદુરૂપ આપીએ. 26 ગુણ્યા 7 એટલે 182y અને 26 ગુણ્યા 3 એટલે 78 પણ કેવા? માઇનસ. આ તરફ જમણી બાજુ જોઈએ તો 11 ગુણ્યા 11 એટલે 121y અને 11 ગુણ્યા 4 એટલે 44. હવે y વાળા જે પદ છે તેને ડાબી બાજુ રાખીએ અને અચલ સંખ્યાઓને આપણે જમણી બાજુ રાખીએ એટલે 182 માઇનસ 121y બરાબર 44 પ્લસ 78. તેથી શું મળે? અહીંયા સાદુરૂપ મળે 61y બરાબર 122. તેથી y બરાબર 122/61 એટલે કે y બરાબર 2. હવે વ્યવહારિક દાખલા જોઈએ તો ક્રમ 19 સુજાતા એક સમય સંખ્યા વિચારે છે. એટલે કે સુજાતા નામના કોઈ છોકરી છે તે એક સમય સંખ્યાનો વિચાર કરે છે. તે સંખ્યા કોઈ પણ હોઈ શકે જેને તે 2/5 માંથી બાદ કરે છે. હવે મળતા પરિણામને 6 વડે ગુણતા મળતી સંખ્યા એ મૂળ સંખ્યાના 5 ગણા કરતાં 3 વધુ છે. તો સુજાતાએ વિચારેલી સંખ્યા શોધો. એટલે કે સુજાતા કોઈ સંખ્યા ધારે છે, પછી મનોમન એમાં પ્રક્રિયા કરે છે એની એ સંખ્યા સાથે, અને છેલ્લે જે પરિણામ મળે છે તે આપણને કહેલું છે કે કઈ રીતે પરિણામ મળે છે. તો આપણે વિચારીને કહેવાનું છે કે અહીંયા શું જવાબ આવશે. એટલે કે તેણે ધારેલી સંખ્યા કઈ હશે. તો ધારો કે સમય સંખ્યા x છે. એટલે કે સુજાતાએ ધારેલી સંખ્યા કોઈ પણ હોઈ શકે અને આપણે x ધારીએ. હવે શું કીધું છે? હવે તે સંખ્યાને તે 2/5 માંથી બાદ કરે છે. એટલે 2/5 માંથી બાદ કરો તો સંખ્યા શું મળે? 2/5 એમાંથી ધારેલી સંખ્યા બાદ એટલે કે ધારેલી સંખ્યા છે x. 2/5 માઇનસ x. અને ત્યારે જે પરિણામ મળે એ મળતા પરિણામને પેલા 6 વડે ગુણતા એટલે આપેલા પરિણામને શું કર્યું? 6 વડે ગુણ્યું. એટલે મળતી સંખ્યા છે તે મૂળ સંખ્યાના 5 ગણા કરતા, મૂળ સંખ્યા કઈ હતી? x. એટલે એના 5 ગણા કરીએ તો 5x અને એના કરતાં કેટલી વધુ છે? 3. એટલે 5x માં પાછા 3 ઉમેરીએ એટલે જે મળતું પરિણામ છે તેને 6 વડે ગુણ્યું તો મૂળ સંખ્યાના 5 ગણાથી 3 વધારે મળ્યું. તો હવે બંને સાઈડ સાદુરૂપ આપીએ. અહીંયા ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 2 12/5 અને 6 ગુણ્યા x માઇનસ 6x બરાબર 5x પ્લસ 3. હવે જોઈએ આપણે બંને તરફ ચલ એક તરફ રાખીએ અને અચલ સંખ્યાઓ બીજી તરફ. એટલે આ તરફ અચલ સંખ્યા રાખીએ તો 12/5 માઇનસ 3 બરાબર 5x અને 6x સામે જાય તો પ્લસ.
તેથી 12/5 - 3 બરાબર 11x. હવે છેદમાંથી 5 દૂર કરવા માટે આપણે સમીકરણમાં બધી સંખ્યાને 5 વડે ગુણીએ. જેટલી સંખ્યા છે બધી સંખ્યાને 5 વડે ગુણીએ, એટલે કે દરેક પદને 5 વડે ગુણીએ. તો અહીંયા 5 5 કેન્સલ એટલે મળશે 12. અહીંયા 5 × 3 15, 11 × 5 55x. હવે 15માંથી 12 બાદ કરીએ એટલે અહીંયા મળશે -3, કારણ કે 15 માઇનસ છે એટલે -3 બરાબર 55x. તેથી x બરાબર શું મળે? -3 અને 55 જાય છેદમાં એટલે x બરાબર -3/55. તો સુજાતાએ ધારેલી સમય સંખ્યા કઈ મળી? -3/55. ક્રમ 20. ઋત્વાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 3 ગણી છે. 2 વર્ષ પહેલાં ઋત્વાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 4 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. હવે ધારો કે ખુશીની હાલની ઉંમર x વર્ષ છે, એટલે કે ખુશીની ઉંમર આપણે x ધારી. તેથી ઋત્વાની હાલની ઉંમર કેટલી મળશે? 3x. કારણ કે અહીંયા આપણે જોઈએ તો ઋત્વાની ઉંમર ખુશીની ઉંમરથી 3 ગણી છે. તો ખુશીની ઉંમર x હોય તો xની 3 ગણી શું મળે? 3x. હવે 2 વર્ષ પહેલાં શું હતું? ઋત્વાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 4 ગણી હતી 2 વર્ષ પહેલાં. એટલે મૂળ જે આપણને ઉંમર છે હાલની ઉંમર એમાંથી 2 વર્ષ બાદ કરીએ એટલે 3x માંથી 2 બાદ કર્યા એટલે કે 2 વર્ષ પહેલાં. ઋત્વાની ઉંમર જે હતી એ ખુશીની ઉંમરથી 4 ગણી હતી. એટલે અહીંયા ઋત્વાની ઉંમર છે 2 વર્ષ પહેલાંની, અહીંયા ખુશીની ઉંમર, અને ખુશીની ઉંમરને 4 વડે ગુણીએ તો બંને સરખું થાય. તેથી 3x - 2 બરાબર અહીંયા શું મળે? સાદુરૂપ 4x અને 4 × 2 -8. હવે આપણે ચલ અને અચલ સંખ્યાઓ અલગ કરીએ. તો ચલ સંખ્યા એક તરફ, અચલ એક તરફ. તો -2 અને 8 સામેની તરફ આવે તો પ્લસ, અને 4x 3 સામેની તરફ જાય તો માઇનસ. હવે 8માંથી 2 જાય એટલે 6, અને 4xમાંથી 3x બાદ કરતા x, એટલે x બરાબર મળ્યું 6. તેથી ખુશીની હાલની ઉંમર શું મળે? આપણે ધારેલી હતી x વર્ષ, એટલે x બરાબર 6. તો ખુશીની ઉંમર મળી x, એટલે કે 6 વર્ષ. અને ઋત્વાની હાલની ઉંમર 3x, એટલે કે 3 × 6 બરાબર 18 વર્ષ. ક્રમ 21. ₹2275 મહેશ, નરેશ અને સુરેશ વચ્ચે વેચવામાં આવે છે. નરેશને મહેશને મળતી રકમથી 4 ગણી અને સુરેશને મળતી રકમથી 2 ગણી મળે તો દરેકને મળતી રકમ શોધો. હવે અમુક રૂપિયા 3 મિત્રો વચ્ચે વેચવામાં આવે છે. તો ત્રણેયના ભાગમાં કેટલા રૂપિયા આવે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં ધારો કે મહેશને મળતી રકમ x છે. સૌથી પહેલાં મહેશને ₹x મળે છે. હવે નરેશને મહેશને મળતી રકમથી 4 ગણી મળે છે. એટલે મહેશને x મળ્યા તો એનાથી 4 ગણી નરેશને મળે તો શું થાય? 4x. અને એ જ રીતે સુરેશને મળતી રકમથી 2 ગણી મળે છે. નરેશને 4 ગણી અને સુરેશને 2 ગણી. હવે 2 ગણી મળે તો શું થાય મિત્રો? x અને અહીંયા 2x, કારણ કે નરેશ કરતાં સુરેશને 2 ગણી મળે છે. નરેશને 4 ગણી એટલે નરેશમાં 4x અને સુરેશને 2x ધારીએ. અને કુલ રકમ છે 2275. તો ત્રણેયને મળતી રકમ એનો સરવાળો છે 2275. એટલે x + 4x + 2x બરાબર 2275. ત્રણેયનો સરવાળો શું મળશે? 7x બરાબર 2275. તેથી x બરાબર 2275 અને 7 અહીંયા આવે એટલે છેદમાં. તેથી x બરાબર 325 મળે. સાદું રૂપ આપીએ તો xની કિંમત મળી 325. તો મહેશને મળતી રકમ શું મળે? આપણે ધારેલી છે x, એટલે કે x મળી 325. એવી જ રીતે નરેશને મળતી રકમ છે
4 ગુણ્યા એક્સ એટલે 4 ગુણ્યા 325 એટલે ₹1300. અને સુરેશને મળતી રકમ છે 2 ગુણ્યા એક્સ એટલે 2 ગુણ્યા 325 એટલે 650. એટલે કે મહેશ સુરેશને મળતી રકમ મળી. હવે એક ઉદાહરણ જોઈએ. એક આઈસ્ક્રીમની કિંમત ઠંડા પીણાની કિંમત કરતાં ₹15 વધુ છે. જો 5 આઈસ્ક્રીમની કુલ કિંમત ₹125 હોય તો ઠંડા પીણાની કિંમત શોધો. હવે ધારો કે ઠંડા પાણીની અથવા ઠંડા પીણાની કિંમત છે ₹1. ઠંડા પીણાની જે કોઈ પણ કિંમત હોય આપણે એને x ધાર્યું. તેથી એક આઈસ્ક્રીમની કિંમત શું મળે? અહીંયા આપેલું છે કે આઈસ્ક્રીમની કિંમત કેટલી છે? ઠંડા પીણાથી 15 વધુ. તો ઠંડા પીણાની x હોય તો એનાથી 15 વધારે એટલે x + 15 એ આઈસ્ક્રીમની કિંમત મળે. હવે 5 આઈસ્ક્રીમની કુલ કિંમત ₹125 છે. અહીંયા આપણને એક આઈસ્ક્રીમની મળેલી છે x + 15. એને ગુણ્યા 5 કરીએ તો કેટલું થાય? 125. કારણ કે 5 આઈસ્ક્રીમની કિંમત છે 125. તેથી 5x અને 15 ગુણ્યા 5 75 બરાબર 125. તેથી 5x બરાબર 75 આપણે જમણી તરફ લઈ જઈએ તો થાય માઇનસ. તેથી 5x બરાબર 125 માઇનસ 75. તેથી 5x બરાબર શું મળે? 50. તેથી x બરાબર મળશે 50/5 એટલે 10. હવે x બરાબર 10 મળે તો ઠંડા પીણાની કિંમત આપણે મેળવવાની હતી. પણ ઠંડા પીણાની કિંમત તો આપણે ધારી હતી x. તો x શું મળ્યું? 10. એટલે ઠંડા પીણાની કિંમત મળી ₹10. હવે જોઈએ બીજું ઉદાહરણ. 2 અંકોની સંખ્યામાં દશકનો અંક તેના એકમના અંકનો 3 ગણો છે. જો આ સંખ્યાના અંકોને અરસપરસ બદલીને તેમાં 36 ઉમેરીએ તો આપણને મૂળ સંખ્યા મળે છે. તો મૂળ સંખ્યા શોધો. હવે ધારો કે એકમનો અંક x છે. તેથી દશકનો અંક શું થાય? અહીંયા આપણને રકમમાં આપેલું છે કે દશકનો અંક એકમથી 3 ગણો છે. તો એકમનો અંક જો x હોય તો દશકનો અંક શું મળે મિત્રો? 3x. તેથી મૂળ સંખ્યા શું મળી? અહીંયા દશકનો અંક અને પ્લસ એકમનો અંક એટલે કે 10(3x) વત્તા 1(x). એટલે અહીંયા એકમનો અંક x, દશકનો એનાથી 3 ગણો એટલે 30x વત્તા x એટલે 31x. આ મળી આપણને મૂળ સંખ્યા. હવે અંકો અદલા બદલી કરીએ તો મળતી સંખ્યા શું મળે? દશકનો અંક હોય તે એકમમાં જાય, એકમનો છે દશકમાં. એટલે કે 3x આગળ આવે ને x પાછળ. 10x વત્તા 3x એટલે કે 13x. હવે નવી સંખ્યામાં 36 ઉમેરીએ તો આપણને મૂળ સંખ્યા મળે છે. એટલે આપણે મૂળ સંખ્યા મેળવવી હોય તો જે નવી સંખ્યા મળી એમાં કેટલા ઉમેરવાના? 36. નવી સંખ્યા મળી 13x, એમાં ઉમેરીએ 36 તો મળે મૂળ સંખ્યા 31x. હવે ચલવાળા પદને એક તરફ ગોઠવીએ તો 36 બરાબર 31x માઇનસ 13x. એટલે 36 બરાબર 31માંથી 13 બાદ કરીએ તો 18x મળે. તેથી 18x બરાબર શું મળ્યા? 36. તેથી x બરાબર 36/માં મળશે 18. એટલે x બરાબર 2. તો મૂળ સંખ્યા શું હોય? મૂળ સંખ્યા હતી 31x. એટલે 31 ગુણ્યા 2 બરાબર 62. કારણ કે x બરાબર આપણને શું મળ્યું હતું? 2. હવે ક્રમ 3 ઉકેલ શોધો. અહીંયા આપણને જે સમીકરણ આપેલા છે તેને આપણે સાદા સરળ સ્વરૂપમાં ફેરવીને પછી આપણે આગળ વધીએ. તો ક્રમ 1 2/7x વત્તા 1/2x બરાબર 1/4 માઇનસ x પ્લસ 1. અહીંયા મિત્રો જુઓ, બધાના છેદમાં કોઈના છેદમાં 7 છે, કોઈના છેદમાં 2, કોઈના છેદમાં 4, પણ બધાનો લસા મળશે 28. એટલે છેદ દૂર કરવા આપણે દરેક પદને 28 વડે ગુણીએ. દરેક પદને 28 વડે ગુણાકાર કરતા અહીંયા શું મળે? 7 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 2 એટલે 8x.
અહીંયા 2 ગુણ્યા 14 એટલે 14x, અહીંયા 4 ગુણ્યા 7 એટલે 7, 28 ગુણ્યા x એટલે 28x અને અહીંયા 28. હવે આપણે ચલ અને અચલ પદને એક તરફ ગોઠવીએ. અહીંયા 8x અને 14x એટલે 22x, અહીંયા મળશે 28 ને 7 35 માઇનસ 28x. હવે 28x ડાબી તરફ આવે તો પ્લસ થાય એટલે 22x વત્તા 28x બરાબર 35. તેથી x બરાબર 50x બરાબર 35. તેથી x બરાબર શું મળશે? 35/50. હજી જો આપણે એનું નાનું સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો અંશ અને છેદને 5 વડે ભાગીએ તો શું મળશે? x બરાબર 7/10. એવી જ રીતે ક્રમ 2 4x માઇનસ 0.5 બરાબર 5x માઇનસ 0.5. હવે આપણે ચલ અને અચલને અલગ અલગ લખીએ એટલે કે ચલને જમણી બાજુ અને અચલને ડાબી બાજુ. તો માઇનસ 0.5 અને માઇનસ 0.5 આ તરફ આવે તો પ્લસ, એ જ રીતે 5x અને 4x આ તરફ આવે તો માઇનસ. તેથી અહીંયા જુઓ બંને વિરોધી સંખ્યા છે, એક પ્લસ એક માઇનસ એટલે પરિણામ મળે 0. અહીંયા 5x માંથી 4x બાદ કરીએ તો પરિણામ મળે x. તેથી x બરાબર 0. આ આપણને મળેલું પરિણામ છે. તો અહીંયા આપણું પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ પૂર્ણ થાય છે. તો આ સમીકરણમાં આપણે શું શીખ્યા મિત્રો? એક તો સમીકરણ કોને કહેવાય? સમીકરણ એટલે કે જેમાં સમતા હોય, ડાબી બાજુ અને જમણી બાજુના પદ વચ્ચે સમતા હોય. એટલે કે ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ બંનેની કિંમત કેવી હોય? સમતા. એટલે કે વચ્ચે બરાબરની નિશાની હોય તો એને સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને ઘણી જો બરાબરની નિશાની ના હોય એટલે કે એક સરખી જ સંખ્યાઓ આપેલી હોય સરવાળા કે બાદબાકી સ્વરૂપે તો તેને કહીશું આપણે પદાવલી. એટલે પદાવલી અને સમીકરણ બંનેનો તફાવત. પછી આપણે સમીકરણ ઉકેલવાની વિવિધ રીતો શીખ્યા. એમાં આપણે પહેલું હતું સાદું સ્વરૂપ આપેલું હોય તેને આપણે ઉકેલીએ. સાદું સ્વરૂપ આપણને ડાબી બાજુ ને જમણી બાજુ હોય એને ઉકેલીએ. સમીકરણનો ઉકેલ. તો સમીકરણનો ઉકેલ કોને કહીશું? કે આપણે ચલની કોઈ એવી કિંમત મૂકીએ કે જેનાથી ડાબી બાજુની અને જમણી બાજુની બંને કિંમત સરખી થઈ જાય તો તેને કહીશું સમીકરણનો ઉકેલ. પછી અલગ અલગ રીતે સમીકરણનો ઉકેલ આપણે ભણી ગયા. જેમ કે સમીકરણ આપેલું હોય એને સરળ સ્વરૂપમાં ફેરવીએ અને પછી x y z ની કોઈ કિંમત મેળવીએ તેને કહેવાય સમીકરણનો કોઈ ઉકેલ. પછી આપણે અમુક વ્યવહારિક દાખલાઓ શીખ્યા કે જેમાં આપણે x કે y ધારીને આગળ વધ્યા. કોઈ સંખ્યા હોય, ઉંમર હોય તો એને પહેલાં x ધારી લેવાની અને પછી પ્રક્રિયા કરીને આપણે આગળ વધતા ગયા. એ રીતે આપણે એક ચલ સુરેખ સમીકરણ શીખી ગયા.